કોઈ સૂતું બાળક હોય, યુવાન અવસ્થા, કોઈ પણ વ્યક્તિ સૂતું હોય એને ઉઠાડવું હોય ને તો કેમ ઉઠાડાય? કૌશલ્યા સુપ્રજા રામ પૂર્વ સંધ્યા પ્રવર્તતે. હે રામ ઉઠો, કૌશલ્યાનંદન રામ ઉઠો, પૂર્વ સંધ્યા પ્રવર્તતે. સવારનો પહોર ઉગવાની અણી ઉપર છે, સંધ્યાકાળમાં છે. પૂર્વ સંધ્યા પ્રવર્તતે ઉત્તિષ્ઠ નર શાર્દુલ. કેટલું પ્રેમથી ઉઠાડે છે, કે છે કે ચલો સવાર થઈ ઉઠો, ઉત્તિષ્ઠ નર શાર્દુલ. હા, મનોવિજ્ઞાન કહે છે કે કોઈ સૂતું હોય ને એને આમ અચાનક ઝંઝોળીને ઉઠાડવો નહીં. કોઈ માણસ ડીપ સ્લીપમાં હોય ને તમે એને આમ અચાનક ઝંઝોળીને ઉઠાડો અથવા કકળાટ કરીને ઉઠાડો. મોટા ભાગના છોકરા ઉતા હોય ને હવે તો 9-10 વાગ્યા સુધી ઉતા હોય, પછી મા બાપે કંટાળે ને ઉઠ ને હવે, ઉઠ ને હવે, એટલે મા બાપ સીધો કકળાટ કરીને જ ઉઠાડે. કોઈ પણ વ્યક્તિ જ્યારે ભર નિદ્રામાં હોય એને અચાનક જેવું કકળાટ કરીને અથવા તો ઝંઝોળીને ઉઠાડવામાં આવે તો મનોવિજ્ઞાન તો ત્યાં સુધી કહે છે એને માનસિક સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે. અચાનક જ માણસ એકદમ સૂતો અને આમ કોક જગાડે તો માણસના માનસિક સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે, મેન્ટલી એને ઇમ્બેલેન્સ આવે છે.